હવે જોઈએ સ્વાધ્યાય 3.11. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પર પહોંચાડે છે. તો એ ટેક્સીની સરેરાશ ઝડપ અને બી સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું આ બંને સમાન હશે? હવે જોઈએ, અહીંયા જુઓ કે એક મુસાફર નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે અને સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. બરોબર? તો એ 10 કિલોમીટર થયું, તેના માટે સ્થાનાંતરનું મૂલ્ય. પણ ડ્રાઈવર જે છે એ 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે ગતિ કરીને લઈ જાય છે. તો 23 કિલોમીટર એ એની પથ લંબાઈ થશે અને સમયગાળો 28 મિનિટનો આપ્યો છે આપણને. તો હવે જુઓ, અહીંયા સ્થાનાંતર 10 કિલોમીટર, પથ લંબાઈ 23 કિલોમીટર, સમયગાળો 28 મિનિટ એટલે 28 ભાગ્યા 60 કલાક થશે આપણા માટે. બરોબર? હવે એ ટેક્સીની સરેરાશ ઝડપ. તો સૂત્ર પ્રમાણે સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. તો સરેરાશ ઝડપ પથ લંબાઈ એટલે 23 અને સમયગાળો એટલે 28 ભાગ્યા 60. જો આપણે આને ઉકેલીશું તો આપણને જવાબ મળશે 49.3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગયા. હવે બી સરેરાશ વેગનું મૂલ્ય. તો સરેરાશ વેગનું મૂલ્ય બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો સ્થાનાંતર કેટલું છે? 10 કિલોમીટર, સમયગાળો 28 ભાગ્યા 60. ફરીથી જો આપણે આને ઉકેલીએ તો જવાબ મળશે 21.43 કિલોમીટર પ્રતિ કલાક. હવે કહ્યું છે કે આ બંને સમાન હશે? ના, દેખીતી રીતે જ આપણને ખ્યાલ આવે છે કે બંનેનું મૂલ્ય સમાન નથી.